નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી માવઠું થતા સમગ્ર જિલ્લામાં ખેડૂતોએ વાવણી કરેલ મગફળી, કપાસ, ચણા, તલ, જીરું, ઇસબગુલ, વરિયાળી જેવા પાકો ધોવાયા હતા અને સરકાર હવે ખેડૂતોને સર્વે કરાવી સહાય આપે અને પાક વીમો માફ કરે તેવી માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે મગફળી, કપાસ, વરિયાળી, એરંડા, જુવાર, જીરું, ઇસબગુલ જેવા પાકો લેવામાં આવે છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલના લાભ મોટા ભાગે મળતા ખેડૂતો રોકડિયા પાકો અને બગાયતી પાકો તરફ વળ્યા છે અને ચાલુ સાલે સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ કપાસ, મગફળી, વરિયાળી, જીરું, ઇસબગુલનું વાવેતર કરેલ અને મોંઘા બિયારણો, ખાતરો, મજૂરી સહિત મોટું રોકાણ કરી પાક સારો ઉતરે તેવી આશા સેવી હતી અને વાવણી કરી ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ હતો। હું કનુભાઈ કરપડા, મૂળી તાલુકાના ખંપાળિયા ગામેથી આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોના કપાસ, મગફળી જેવા પાકો સદંતર નિષ્ફળ ગયા છે। તો રાજ્ય સરકારને વારંવાર અમે અગાઉ પણ રજૂઆત કરી છે અને અમે ફરી વખત આ માવઠા જેવી જે વિપત આવી છે ખેડૂતો ઉપર, ત્યારે અમે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે સરકાર આ વર્ષે ખેડૂતોના પાક ધિરાણ માફ કરે, ખેડૂતોના લાઇટ બિલ માફ કરે અને જલ્દી ત્વરિત રવિ પાક લઈ શકે, શિયાળુ પાકની તૈયારી ખેડૂત કરી શકે। તો તે માટે જલ્દી સરકાર સહાય જલ્દી ખેડૂતોને ચૂકવી, જે કાંઈ નુકસાન છે એની સહાય જલ્દી ખેડૂતોને ચૂકવી, સરકાર આગળની જે કાંઈ એમની પ્રક્રિયા જલ્દી પૂરી કરી અને ખેડૂતોને મદદ થોડીક જાજી કરી શકે તેવી અમે ખેડૂતો સમગ્ર વતી અમે સમગ્ર ખંપાળિયા ગામ વતી અમે વિનંતી કરીએ છીએ અને ઝાલાવાડના ખેડૂતો વતી અમે એક નાના એવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી અમે અમારી એક સરકાર સુધી અમારો અવાજ પહોંચે તેવી અમે વિનંતી કરીએ છીએ। તો જલ્દી સરકાર અમારી આ જે ખેડૂતોને જે માર પડ્યો છે એની સહાય રૂપે જે કાંઈ થોડી જાજી સહાય આપે તેવી અમે વિનંતી કરીએ છીએ। જય જવાન, જય કિસાન। સમગ્ર ગુજરાતભરમાં કુદરત રૂઠી હોય તેમ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના મોઢા પર આવેલો કોળિયો ઝૂંટવાયો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા, ધાગધ્રા, વઢવાડ, મૂળી તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો અને ખેતરોમાં પાણી ભરાતા મુખ્યત્વે મગફળી અને કપાસના પાકનો સોથ વળી ગયો હતો। ધરતીપુત્રોએ વાવણી કરેલ વરિયાળી, ઇસબગુલ, જીરું જેવા પાકોનો સોથ વળી ગયો હતો અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો। હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ કમોસમી વરસાદથી ધરતીનો તાત બેહાલ બન્યો છે અને મોંઘા બિયારણો, દવાઓનો ખર્ચ તેમજ દાળિયા કરી ખેતી કરતા હજારો રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને પાક સારો થશે તેવી આશા બંધાઈ હતી, પરંતુ જાણે કુદરત રૂઠી હોય તેમ અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ ખાબકી ગયો હતો અને ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું હતું। વરસાદ વરસતા ખેતરો જાણે જળબંબાકાર બન્યા હતા અને પાક નષ્ટ થયો હતો। ત્યારે હવે ખેડૂતોએ સરકાર પાસે ગુહાર લગાવી છે કે તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેમજ પાક વીમો માફ કરવામાં આવે, પરંતુ હવે સરકાર અને સરકારી બાબુઓ ધરતીપુત્રોની વાત ક્યારે સાંભળે છે તે જોવું રહ્યું। મૂળ તાલુકાનો ખંપાળિયા ગામ, ઉમેદભાઈ ધીરુભાઈ માંજારી અમારું નામ છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણેથી સરકારશ્રી સર્વે કરી તાબડતોબ જે આ કપાસ, આજે હાલમાં હું કપાસમાં લાઈવ ઊભો છું, કાળો મસ્ત કપા થઈ ગયો, વીણાય એવું પણ રહ્યું નથી। તો સહાય ચૂકવવા સરકારશ્રીને ખેડૂત આગેવાનને વિનંતી કરી સાહેબ કે તાબડતોબ સર્વે કરી, સર્વેની ગાઈડલાઈન મુજબ જે આપણે આવતું હોય એ સર્વે કરાવો અને તાબડતોબ ખેડૂતને સહાય ચૂકવવા સાહેબ વિનંતી છે। કારણ કે સુરેન્દ્રનગર જિલ્લો એક તો નવેમ્બર, ઓક્ટોબરમાં જોરદાર વરસાદ ચાલુ છે, અત્યારે ઉપર જતા પાછું માવઠું ચાલુ થયું છે। તો હાલમાં જે કાપણી લેવાની હતી, કાપીને તૈયાર જે ખળામાં લઈને ભેગો કરવાનો હતો એ માલમાં પણ નુકસાન થઈ ચૂક્યું છે। જો તમે આ સફેદ રૂ હાલમાં અત્યારે આમાંથી નીકળી પણ શકતું નથી, તો આને પછી કરદો કહેવામાં આવશે કે કરદો છે તો આનો ભાવ પૂરતો પણ નહીં આવે, માર્કેટમાં નાખશે એડમાં, બીએમસીમાં તો એમ કહે છે કે આનો 800 રૂપિયા 900 રૂપિયા ભાવ બોલશે। માંડવીના પણ તમને મેં જોયા છે, માંડવી કાળી મસ્ત થઈ ચૂકી છે। આજે હવે આમાંથી રૂ ખાસ હું વીણું છું તો રૂ પણ ભેગું થતું નથી, કારણ કે વરસાદ અત્યારે હાલમાં માવઠું એવું પડી ગયું છે। તો સાહેબ સર્વે કરો અને હાલ સર્વે કરી અને જે કામગીરી સોંપવાની છે અધિકારીઓને સોંપી, કામ સેવક તલાટી સાહેબને સોંપીને સર્વે કરાવી સુરેન્દ્રનગર જિલ્લામાં જે અત્યારે હાલમાં કમોસમી વરસાદના કારણે મોટું બહોળું નુકસાન થયું છે, આ કાપણીનો સમય છે સાહેબ। કારણ કે હાલ જે લેવાનો હતો ખળામાંથી ઘીરે જે માર્કેટમાં પહોંચાડો એના બદલે તો વરસાદે ઉપર જ પૂરું કરી નાખ્યું। તો હવે ક્યારે અમારે પહોંચાડશું અને ક્યારે એનો ભાવ આવશે, કેવો ભાવ આવશે એ તો હવે ખ્યાલ નથી।